પહેલા ભાગમાં ઘેવરનું બેટર આપણે શીખી ગયા ફ્રેન્ડ્સ. તો ચાલો આજે આપણે છે ને પરફેક્ટ ઘેવર બનાવતા શીખવાના છીએ. તો જે ઘેવરનું બેટર છે ને તેમાંથી આપણે જુઓ 2 મોટા ટેબલ સ્પૂન જેટલું અલગ લઈ લીધું છે અને મેઝરિંગ કપમાં તમે ઉમેરો ને તો અડધા કપ જેટલું બેટર થયું છે. હવે આ માપ કેમ જરૂરી છે હું તમને બતાવું છું. ફરીથી જુઓ, મેં કપમાં ઉમેરી દીધું છે અને આ કપને આપણે બરફમાં મૂકવાનું છે. હંમેશા તેને ઠંડુ જ રાખવાનું છે. બાકીનું જે બેટર છે તેને ફ્રીઝમાં રાખીશું. હવે હાઈટ વાળો આપણે મોલ્ડ લેવાનું છે અને તેલમાં મૂકો તો પણ અહીં જુઓ 1.5 થી 2 ઇંચ જેટલો ગેપ રહેવો જોઈએ. તો પહેલા હું તમને એમનેમ શીખવાડું છું કે સીધું જ બેટર. તો જો થોડું થોડું બેટર આપણે ઉમેરતા જશું. થોડું થોડું બેટર ઉમેરો ને એટલે બેટર જેવું અંદર જાય ને એટલે પોતાનું એક લેવલ લઈ લે છે. અને જુઓ ને તો બેટર જ્યારે અંદર ઉમેરો ને ત્યારે તે હંમેશા નીચેની બાજુ બને છે, ઉપર નથી બનતું. તમે ગેપ જોઈ શકો છો મોલ્ડમાં કે 1.5 ઇંચ જેટલો એઝ ઇટ ઇઝ જ છે. એટલે આપણને ઘેવર કેટલી સાઈઝના બનાવવાની ખબર નથી પડતી. જુઓ એકદમ પતલું બન્યું છે અને આ ઘેવર તો બની ગયું છે, પરંતુ જેવું તમે હાથમાં પકડો એટલે તૂટી જાય છે. તો આ પરફેક્ટ ઘેવર કહેવાય નહીં, કેમ કે હંમેશા ઘેવર નીચે બનતું હોય છે, મોલ્ડના નીચેના ભાગમાં. હવે જુઓ આપણે જે અડધા કપ પ્રમાણે માપ કાઢ્યું છે તેનાથી બનાવીએ. તો બધું જ બેટર આપણે ધીમે ધીમે અંદર એક હાઈટ ઉપર હાથ રાખીને અંદર ઉમેરતા જઈએ અને વચ્ચે જો ગેપ પૂરાઈ જાય તો આપણે સ્ટીકની મદદથી વચ્ચે થોડી થોડી જગ્યા કરતી જવાની છે. ઉપર થોડું તેલ ઉમેરીએ અને ત્યાર પછી આપણે જોઈએ તો જો આ રીતે થિકનેસ બરોબર આવશે. અડધા કપ પ્રમાણે બેટરથી તમે બનાવશો એટલે પરફેક્ટ તમારું ઘેવર એક સરખી જાડાઈમાં આવશે. અને હવે જુઓ મેં એક હાર્ટ શેપ મોલ્ડ લીધું છે અને તેને પણ હું ઘેવર જ બનાવવાની છું. તો તેને જે આપણે જે રાઉન્ડમાં બનાવ્યું ને એવી રીતે જ બનાવીશું એટલે હાર્ટ શેપમાં બનશે. અને સ્ટીકની મદદથી આ રીતે આપણે તેને થોડું થોડું વચ્ચેથી ગેપ આપતા જશું અને ફરીથી તેમાં બેટર ઉમેરતા જશું અને હાર્ટ શેપનું ઘેવર બનાવી લેશું. જો પરફેક્ટ માપ કાઢ્યું હોય ને ફ્રેન્ડ્સ તો પરફેક્ટ જાડાઈ આવશે, કેમ કે ઘેવર હંમેશા નીચેની સાઈડથી બનતું જાય છે. જો ઉપર બનતું હોય તો ખબર પડી જાય કે ભાઈ એટલો ભાગ ઉપર આવી ગયો છે એટલે પરફેક્ટ ઘેવર બની ગયું છે. તમે તેની જાડાઈ ચેક કરી શકો છો. એકદમ પરફેક્ટ રેસીપી છે. હજી જો તમારે ડિટેલમાં રેસીપી જોવી હોય ને તો ઘેવર કોમેન્ટ કરજો એટલે હું તમારી સાથે પૂરેપૂરી ડિટેલમાં રેસીપીની લિંક શેર કરી દઈશ. બહુ જ ખરેખર ચાસણી, ઇવન કે રબડી, બેટર અને પહેલી જ વારમાં એકદમ 100% રિઝલ્ટ એવી રેસીપી મેં 2 ભાગમાં શેર કરી છે. હું તો તમારી સાથે ઘેવર કોમેન્ટ આપશો એટલે લિંક શેર કરી દઈશ ડીએમમાં. તો એકવાર આ રીતે ટ્રાય કરો, તમારું દિલ એટલું ખુશ થઈ જવાનું છે. અને સ્વાદમાં તો ફ્રેન્ડ્સ કંઈ ન કરે, એટલા મસ્ત બન્યા છે. પહેલી વારમાં મેં બનાવ્યા, મારાથી અમુક ભૂલ પડી છે તો એ બધી જ મેં અહીં સોલ્યુશન તમને આપ્યું છે. એટલે તમે પણ ક્યારેય મારા જેવી ભૂલો રિપીટ નહીં કરો. એકદમ પરફેક્ટ રેસીપી છે અને એક ટિપ સાથે મેં તમને આપી છે. તમને બનાવવી પણ ગમશે. જુઓ માખણ અલગ થઈ જાય છે. તો પહેલી વાર મારથી સક્સેસ ગઈ, બીજી વાર માખણ થઈ ગયું. તો મારી ભૂલને મેં તમારી સાથે રિપીટ નથી કરી અને સોલ્યુશન આપ્યું છે.